ક્યાંથી બોલાવ્યું? હું મોહી એવા નેમને સમજી ન શકી. પરંતુ ખાઈ નહીં સ્વામી. જો આપણો નિર્ણય મક્કમ છે તો મારો નિર્ણય પણ અફળ છે. ત્યાં પતિ ત્યાં જ સતી. અને ભલે હસ્તમેળા વખતે મારા હાથમાં હાથ ન મૂક્યો હોય, પણ હવે આપણો હાથ મારા મસ્તકે મુકાવીને જ રહ્યું છે. નાથી મુકાવીને જ રહ્યું. દીકરી એટલે દિલની સૌથી નાજુક લાગણી કહેવાય. એના વગર અધૂરી લાગે છે જીવનની કહાની. આવી દીકરીના જીવનમાં આ દુઃખ આવી પડ્યું છે એ જોઈને એની માતા શું કહે છે તે આપણે જોઈએ. અરે બેટા, આ ઉતાવળી ના થા. ચિંતા છોડી દે. શાંત થા બેટા, શાંત થા. એ નેમે તો આપણી સાથે વિશ્વાસઘાત કર્યો છે. જો એને લગ્ન નહોતા જ કરવા તો તારો ભાવ ફેરતો ગયો. અને આ લગ્નનો ઠઠારો શા માટે કર્યો? અરે તું શાંત થા, તું ચિંતા ના કરીશ. અમે તારી માટે નહીં કરતા અને સુંદર ચડિયાતા ઉત્તમ રાજ્યના રાજકુમાર શોધી લાવીશું. ચિંતા ના કર બેટા, ચિંતા છોડી દે બેટા. નહીં માતા, નહીં. રેત ભીની થવાથી રણ સમુદ્ર નથી બની જતું. ખાડી રસભરી ઘાસ છોડી હજી કોણ ખાય? માતા, તમે હજી સુંદર વરની વાત કરો છો, પણ આપે જ મને શીખવાડ્યું છે કે આર્ય નારી એક ભોગમાં એક જ પતિ કરે. હવે હું મારા મનથી તેમને ભૂલી ચૂકી છું. નેમ સિવાય બીજા બધા જ પુરુષો મારી માટે પિતા કે ભાઈ સમાન છે. હવે બીજી વારની વાત કરી તમારી દીકરીને આપમાં કેમ નાખો છો? અને એ ભાવ નથી કરવા માતા, નથી કરવા. મારાને તો હંમેશા
આપ જે પામ્યા છો તે જ મારે પામવું છે. હવે તો આપ સાથે જ ફેરા ફરીશ, પ્રદક્ષિણા રૂપે. આપના જ નામનું મંગળસૂત્ર ધારણ કરીશ, કરેલી તે રૂપે. અને આપના જ નામનું સિંદૂર માથે લગાવીશ, તવ આજ્ઞા સ્વરૂપે નાથ, તવ આજ્ઞા સ્વરૂપે. સંગે ચલાવી પંથે